દુઃખની વાત એ છે કે આ દીકરી એ જ પત્રિકા યુદ્ધના જે ષડયંત્રકારીઓ હતા એમના ત્યાં નોકરી કરતી હતી અને એ પણ આ ષડયંત્રનો શિકાર બની. કાનૂની રીતે એને હવે જામીન મળ્યા છે. બની શકે કે કાલે એ મુક્ત પણ થાય, આરોપ મુક્ત પણ. કોર્ટે સામે ચાલીને એને સવાલ અમરેલીના એને છોડી મૂકવી જોઈએ, એને કોર્ટમાં પણ ના બોલાવી જોઈએ. એટલું સત્ય હકીકત છે. ક્યારે તમે આટલી ચિંતા મારા અમરેલીના વિકાસની કરી છે? આટલી ચર્ચા કરી છે? અમને ક્યારે અમરેલીના વિકાસ માટે સ્ટોરી આપી છે? અમને જ્યારે તમે સ્ટોરી આપીને એકબીજાના પગ ખેંચવાની સ્ટોરી આપી છે. એ ભાજપના નેતાઓએ હાલ આપી, ભૂતકાળમાં કોંગ્રેસના નેતાઓએ આપી. ભાજપમાં 90% ગાર્બેજ ઘૂસી ગયા છે. ભાજપના તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સભ્યો, સાંસદ સભ્ય, ધારાસભ્ય, એક પણ નેતા, એક બે જિલ્લા પંચાયત સભ્યો રેતી ચોરી સામે અવાજ ઉઠાવેલો છે? હિંમત રેતી ચોરી બંધ કરાવવાની? એ હિંમત નથી. બધા શિખંડી બની લોકોને આગળ કરી આંતરિક ખેલ કરવામાંથી ઊંચા આવો. તમે અમરેલી ભ્રષ્ટાચાર બંધ કરો, કરી ચૂક્યા છો. ચોરીના ધંધા બંધ કરો. મહેરબાની કરીને હવે સુધરો. માફ કરો અમરેલીને, માફ કરો. તમારી આ ગીધડ ચાલથી શિખંડીના ચાલથી ફરીથી કહું છું, બધું હોવા છતાંય હું જે જોયું છે અમરેલીની અંદર એ પ્રમાણે આર્થિક રીતે અને વિકાસની રીતે આ જિલ્લો આજે ભાજપના ભંગાણને સુધારવાની જરૂર છે. પક્ષના શાસનમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં સર્વાંગીક વિકાસ થયો છે, પણ એ વિકાસ ત્યાં એટલે નથી પહોંચ્યો કે નેતાઓ એકબીજાને નીચા બતાવવામાંથી ઊંચા નથી આવતા. એમનું કૃત્ય માત્ર ને માત્ર એ છે, સવાર પણ એના માટે પડે છે, સાંજ પણ એના માટે પડે છે, અને રાતે પણ આવા જ પત્રિકાઓના કાવા દાવા થાય છે. પત્રિકા કોને છાપી છે, કેમ છપાઈ છે, એમાં લખાયેલી વાતનું કેટલું સત્ય છે, અમરેલી ભાજપનો એક નેતા જાણે છે, કોંગ્રેસનો એક નેતા જાણે છે, પણ એ મુદ્દે કોઈ નહીં બોલે, કોઈ નહીં બોલે. આશા રાખું નેતાઓ ખુલીને બોલજો અને સુધરજો. કરીને ગુજરાતી પ્રજા માટે 5 કરોડ પ્રજા નારાજ છે. ના રમતા શિખંડી ચાલ. તમારા જ પાપે એક અદ્ભુત ભૂમિ, ગુજરાતને પહેલા મુખ્યમંત્રી આપવાની ભૂમિ આજે વિકાસથી વંચિત છે. અને હું જે પણ શબ્દો બોલ્યો છું, ક્યાંય પણ અસંવૈધાનિક લાગ્યું કોઈને, જેને મારી ઉપર કેસ કરવો એ કરી દે, એ નેતાઓ પૈકીનો. કારણ કે હું સત્યને માનું છું અને સત્યને જાણું છું. ઇન્ટરનેશનલ સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ, સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો.